નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 9 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ એથ્લેટિક દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 7 મેએ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ. તો દર વર્ષે 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે, જેથી લોકો ખાસ કરીને યુવાનો રમતગમતમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા શકાય અને આ વાર્ષિક પ્રસંગ એથ્લેટિક ઓળખ અને ખત માટે ડ્રાઈવર જેવા ગુણો શીખવવા માટે ઉજવવામાં આવે છે. યાદ રાખવો, જ્યારે આનો ઇતિહાસ જોઈએ ને તો 19 જુલાઈ 1912ના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં જે સ્ટોકહોમ છે ને ત્યાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશનની સ્થાપના થઈ હતી. પણ ત્યારે નહોતો ઉજવ્યો, પણ 2019થી વર્લ્ડ એથ્લેટિક સંગઠનનું નામ આને મળ્યું હતું. અને પહેલો વહેલો 15 મે 1996ના રોજ પ્રથમ વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવ્યો હતો. એટલે ઉજવ્યો તો 7 મે જ, પણ 15 મેથી શરૂઆત કરી દીધી હતી કે હવેથી દર વર્ષે ઉજવશું. તો યાદ રાખવું. અને વર્લ્ડ એથ્લેટિકની વાત તો આપણે કરી ચૂક્યા, જે 1912માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મોનેકો ખાતે આવેલું છે. તો ખાસ કરીને એટલી માહિતી આ દિવસ વિશે યાદ રાખવી. જ્યારે મે મહિનાના દિવસોની વાત કરીએ, 1 મે એ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પર છે. 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ, 4 મે એ કોલસા ખાણિયાનો દિવસ, 4 મે એ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પર ઉજવવામાં આવે અને 6 મે એ આપણે વિશ્વ અસ્થમા દિવસ ઉજવ્યો છે, કારણ કે મે મહિનાના બીજા મંગળવારે આ દિવસ ઉજવવામાં આવે છે. યાદ રાખવા આ મે મહિનાના અત્યાર સુધીના દિવસો. ત્યારબાદ ભારતનો પ્રથમ આંતરરાજ્ય સીતા કોરિડોર કયા બે રાજ્યમાં નિર્માણ પામશે? તો મધ્યપ્રદેશથી લઈ અને શેઠ રાજસ્થાન સુધી નિર્માણ પામવાનો છે આ કોરિડોર. તો કોરિડોર એટલે આંતરરાજ્ય, એટલે બે રાજ્યો વચ્ચે થઈ રહ્યો છે એટલા માટે. અને ભારત વન્યજીવ સંરક્ષણ માટે એક સીમાચિત રૂપ પગલું ભરી રહ્યું છે. રાજસ્થાનના 17,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો દેશનો પ્રથમ આંતરરાજ્ય સીતા સંરક્ષણ કોરિડોરની સ્થાપના થશે. એ મધ્યપ્રદેશ સાથે જોડવા માટે તૈયાર છે. અને આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશનું પાલનપુર છે ને, ત્યાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ને, ત્યાંથી લઈ અને ગાંધીસાગર અભયારણ્ય છે અને રાજસ્થાનનું મુકુંદરાય હિલ્સ છે ને ટાઈગર રિઝર્વ, એની સાથે જોડશે. બંને રાજ્યોમાં ફેલાશે, જેનાથી સીતાઓ માટે એક સંકલિત અને સુરક્ષિત લેન્ડસ્કેપ બનવા જઈ રહ્યું છે. તો ભારતનું પ્રથમ છે એટલા માટે યાદ રાખવું. અને આની વાત કરીએ સીતાની, તો ભારત સરકારે 1952માં સીતા લુપ્ત પ્રાણી તરીકે જાહેર કર્યું હતું. ત્યારબાદ હમણાં બોત્સવાનામાંથી 8 સીતા મગાવ્યા રહ્યા છે. અને મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં જે ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય છે ને, અહીંયા રાખવામાં આવશે. આની પહેલાં નામીબિયામાંથી અને દક્ષિણ આફ્રિકામાંથી પણ લઈ આવ્યા સીતા, અને આવી રીતના હવે પહેલાં ધ્યાન રાખ્યું ને હવે સંરક્ષણ કરે. મધ્યપ્રદેશની કુનો નેશનલ પાર્ક છે ને, અહીંયા છોડવામાં આવ્યા હતા. નામીબિયાથી દક્ષિણ આફ્રિકામાંથી લાવ્યા હતા ને એ. અને ભારત સરકારે સીતા એટલે કે પ્રોજેક્ટ સીતા 2022માં શરૂ કર્યું હતું. તો યાદ રાખવું આ સીતા વિશે એટલી માહિતી. ત્યારબાદ માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનું સ્થાન જણાવો. તો ભારતમાં થોડોક સુધાર થયો છે, 130મું સ્થાન મળ્યું છે આ વખતે. તો યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જાહેર કરાયેલ એમ એટ ઓલ ચોઇસ પીપલ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીર્ષકવાળો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જેમાં ભારત 2023માં યુનાઇટેડ નેશનલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193માં નંબર ઉપર હતું, જે દેશમાંથી 4 સ્થાન ઉપર ખસી અને 130માં આવી ગયું છે. તો ખાસ થોડોક સુધારો થયો. જેમાં કેમાં સુધારો થયો? આરોગ્ય, શિક્ષણ, આવક સુધારા વગેરેમાં દેશમાં સુધારો થયો. અને જે 2022નો સ્કોર 0.644 હતો એ વધી અને 2023માં જે 0.685 થયો છે. તો એ પણ સ્કોર સહિત યાદ રાખવો. બીજા તો પ્રથમ દેશની વાત કરી લો તો પહેલા નંબર ઉપર આઇસલેન્ડ છે, બીજા નંબર ઉપર નોર્વે અને ત્રીજા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે. મધ્ય આફ્રિકાની બધી સોમાલિયા, સૌથી 93માં નંબર ઉપર દક્ષિણ સુદાન છે. ભારતને 130મું સ્થાન મળ્યું છે. ભારત સાથે તો કે બાંગ્લાદેશનો પણ 130માં સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખવું આ વખતે થીમ પણ આપી, પસંદગીની બાબત એઆઈ યુગમાં લોકો અને શક્યતાઓ. યાદ રાખવી આ થીમ સાથે. લિંગ અસમાનતા સૂચકાંક પણ આની સાથે જ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતનું સ્થાન 102મું છે.
એ પણ યાદ રાખવું. યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામે આ 2 રિપોર્ટ બહાર પાડ્યા છે. એની વાત કરીએ ને તો એની રચના 1965માં થઈ હતી. હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે છે અને હેડ તો કે અસીમ સ્ટેનર છે. તો ખાસ આ માહિતી યાદ રાખવી યુએન વિશે. ત્યારબાદ તો કે બંદરો અને શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે ને એનું પરિવહન સંચાલક શાખા દ્વારા જાહેર થયેલ ભારતના દરિયા કિનારા માટે કેટલો વધારો થયો, એટલે કે આ નવો ડેટા બહાર પાડ્યો ને એમાં કેટલો વધારો જાહેર કર્યો છે, તો 50% જેટલો વધારો જાહેર કર્યો છે. તો જોઈએ આખો અહેવાલ. તો 29 એપ્રિલના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું જે બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના પરિવહન સંશોધનની શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને આ જે દરિયા કિનારાની જે પહેલાંની માપણી હતી એમાં સુધારો કર્યો. એક મહત્વપૂર્ણ ઘટનામાં ભારતના દરિયા કિનારામાં સત્તાવાર રીતે સુધારો થયો છે. હાલ દરિયા કિનારો 11,098.81 કિલોમીટર છે, જે અગાઉ તો કે 7561 એટલે કે 7,561.60 કિલોમીટર હતો, જેમાં તો કે 3,539 આજુબાજુ કિલોમીટરમાં વધારો થયો અને ટકાવારીમાં 50% જેટલો વધારો થયો છે. તો યાદ રાખવું. અને સૌથી વધારે તો હાલ ગુજરાતમાં રહેશે. ગુજરાતનો દરિયા કિનારો પહેલાં 1600 કિલોમીટર હતો, હવે 2300 કિલોમીટર થયો છે. 2300 પોઈન્ટ સમથિંગ છે, પણ આપણે એક્ઝેક્ટ આંકડો નહીં યાદ રાખવાનો. આ એટલું રાખશો તો હાલશે. યાદ રાખવું. હવે આ ફેરફાર કરવાનું મુખ્ય કારણ તો કે સ્કેલ અને ગણતરી પદ્ધતિઓમાં તફાવત આભારી છે. અને 1970ના દાયકામાં જે ગણતરી કરેલી હતી ને એનો આંકડો તો કે જે 45,000ના સ્ક્વેર પર રેકોર્ડ પર હતો. અને જ્યારે નવા ચકાસણી ડેટા તો કે 25,000ના નવા વધુ સૂક્ષ્મ સંકલિત પર ગણતરી કરવામાં આવી હતી. પહેલાં ટૂંકમાં આમ ખાસા ખુશીવાળો જે દરિયા કિનારો હતો ને એ બધી નહોતો લીધો, આમ ટૂંકમાં માપી લીધો હતો મન ફાવે એમ. અને હવે જે પેસિફિકથી માપ્યો છે એટલા માટે એટલો વધારો થયો છે. બીજા રાજ્યોની વાત કરીએ ને તો ઘણો વધારો થયો. એમાં પહેલા નંબર ઉપર તો જો ગુજરાત છે 23,340.62 મીટર. હા. અને બીજા ઉપર મહારાષ્ટ્ર છે, બીજા ઉપર તમિલનાડુ છે અને ત્રીજા ઉપર આંધ્રપ્રદેશ છે. તો પેલું, બીજું અને ત્રીજું સ્થાન યાદ રાખવું. સૌથી ઓછો તો ગોવા મેરે હતો રાજ્યમાં, 108 હતો, એ 193 પૂગી ગયો, તો એ પણ યાદ રાખવું. લક્ષદ્વીપમાં સૌથી વધારે આંદમાન નિકોબારમાં છે. રાજ્યની નો વાત કરીએ ને તો કેટલો છે, 3,083 કિલોમીટર છે. તો એ પણ યાદ રાખવું. કેવી રીતના પ્રશ્ન પૂછાય, રાજ્ય અથવા યુનિયન ટેરિટરી બંને આપી દે તો યુનિયન ટેરિટરીમાં આંદમાન નિકોબાર આવશે. એકલું રાજ્ય આપણે તો 2340 કિલોમીટર સાથે ગુજરાત આવશે. યાદ રાખવી આ આખો ડેટા. આના વિશે આપણે જાહેર થઈ હતી ને ત્યારે અગાઉ ચર્ચા કરી હતી. હાલ પેસિફિક માહિતી આપી દીધી, તે પાછી ચર્ચા કરી લીધી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી રામ મનોહર નાયડુએ કયા રાજ્યને ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, તો ઓડિશા અને રાજસ્થાન બંનેને મંજૂરી આપી દીધી છે. રાજસ્થાનનું કોટા અને ઓડિશાની પૂરે બંનેમાં બનશે. તો પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે હું તો કે નવેથી જ શરૂઆત કરવી. ટૂંકમાં જમીન છે, ઝીરોથી શરૂઆત કરો, પાયો બાયો મજબૂત નાખી અને બીજું એક એરપોર્ટ આવે એમાં સુધારા કરો, એ એરપોર્ટ. તો એવી રીતના 2 ટાઈપના એરપોર્ટો બને છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરદર્શન નેતૃત્વ હેઠળ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દેશભરમાં હવાઈ જોડાણને વિસ્તૃત અને મજબૂત કરવાના પ્રતિબદ્ધ છે. અને આ દિશામાં વધુ એક પગલું ભરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા શ્રી રામ મનોહર નાયડુ છે ને એને કિંજારપુર 5 મે 2025ના રોજ રાજસ્થાનનું કોટા અને ઓડિશાનું પુરી બંનેમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. હવે અહીં ઝીરોથી બનશે, આખું એરપોર્ટનું નિર્માણ થાય. યાદ રાખવું. આપણે ગ્રીનફિલ્ડ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ઉડાનની વાત કરીએ તો ઉડાન યોજના એક એરપોર્ટ સાથે સંકળાયેલી છે જે 2017માં શરૂ થઈ હતી. અને ઉડે દેશ કા આમ નાગરિક આ એનું ટેગલાઇન છે. તો એ પણ યાદ રાખવી આ યોજના વિશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન સામે હડતાલ કરી અને પહેલગામ હુમલાઓનો બદલો લીધો. કયા ઓપરેશનથી? તો આખા ગામને ખબર જ હશે, ઓપરેશન સિંદૂરથી આ બદલો લીધો છે. તો ભારતે ઓપરેશન સિંદૂર પર એક સ્ટ્રાઇક કરી ઝડપીથી જવાબ કાર્યવાહીમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. કારણ કે પહેલગામમાં જે હુમલો થયો હતો ને અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આતંકી મુખ્ય મથકો પર હુમલો કર્યો. અને જે પહેલગામનો હુમલો થયો હતો ને અહીંયા બધા પુરુષને જ મારી નાખ્યા, ટૂંકમાં મહિલાનું સિંદૂર છીનવી લીધું, એવી રીતના નામ પડ્યું છે. અને રાફેલ જેટ અને સ્કાયટ મિસાઇલનો ઉપયોગ કરી જૈશ અને મોહમ્મદ અને લશ્કરીએ તૈયબ ઠેકાણાને નિશાનબદ્ધ કર્યા છે.
પાકિસ્તાન તોલમાપ કરીને જવાબ આપ્યો, જેના કારણે નિયંત્રણ રેખા પર તણાવ વધ્યો. જ્યારે વૈશ્વિક પ્રતિક્રિયા અલગ અલગ હતી, જેમાં અમેરિકાની ચિંતા વ્યક્ત કરી. આ બધી દેશોની પછી આવી જાય, આપણે નથી કામનું. ટૂંકમાં ભારતે આવું કર્યું અને રાફેલ ફાઇટર પ્લેનનો ઉપયોગ કરી આતંકવાદીના કેમ્પના 9 સ્થળોને નિશાનું બનાવી અને ત્યાં હુમલો કર્યો હતો. ભારતના વિમાનો ભારતની સરહદને પાર નથી કર્યું. પાકિસ્તાનમાં જઈને નથી આ હુમલો કર્યો. ભારતની સરહદ ઉપરથી જ અહીંથી ટાર્ગેટ મારી અને મિસાઇલમાં હેમર બોમ્બ અને લોઇટરિંગ મ્યુઝિશનનો ઉપયોગ કરી અને આને નાબૂદ કરી દીધા. આ જે આતંકવાદીના સ્થળો હતા ને એને. અને ભારતનું જો એક એવું છે, કારણ કે આતંકવાદીને ખતમ કરવાનું છે, પાકિસ્તાનને નહીં કે પાકિસ્તાનના વ્યક્તિને પણ નહીં, પણ જે પાકિસ્તાન છે અને આતંકવાદી છે ને એને ખતમ કરવાનો ભારતનું લક્ષ્ય છે. જ્યારે સ્કેટ અથવા તો સ્ટોર્મ શેડો મિસાઇલ, જે આપણે મિસાઇલોનો ઉપયોગ કરીએ ને આતંકવાદ હુમલામાં, એની વાત કરીએ ને તો આની રેન્જ 250થી 400 કિલોમીટર છે. એર લોન્ચ કરવામાં આવે અને સ્થિર દુશ્મનના લક્ષ્ય જેમ સખત બંદર અને ક્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને આનો ઉપયોગ પછી કરી નાખ્યો આપણે. હેમરની વાત કરીએ તો હાઈલી એઇઝલિટ મોડ્યુલ મ્યુઝિક એન્ડ રેન્જ છે. જે ફ્રાન્સની સેફાલી કંપનીએ હેમર સ્માર્ટ બોમ્બ વિકસાવ્યો હતો એ આપણે લીધા અને એનો ઉપયોગ પણ થઈ ગયો. હવામાનમાં હવાથી જમીન પરનું શસ્ત્ર છે, જે ફર્ટિફાઈડ બંદરોનો નાશ કરવા અને ઊંડા હુમલા માટે રસાયેલું છે, જેનો ઉપયોગ આપણે જોઈ લીધો. અને લોઇટરિંગ મ્યુઝિશનની વાત કરીએ ને તો કેમિકેડ ડ્રોન અથવા તો આત્મઘાતી ડ્રોન તરીકે ઓળખાય છે. આ ટાર્ગેટ 3 આતંકવાદી જૂથ જૈશન એ મોહમ્મદ, લશ્કરી એ તૈયબ અને હિઝબુલ મુજાહિદીનને સમાવેશ થાય છે. આને તો હાવ થડમૂળમાંથી ઉપાડી લીધા. યાદ રાખવું આ ઓપરેશન સિંદૂર. ખાસ કરીને શસ્ત્ર જેનો ઉપયોગ થયો ને એ આપણા માટે IMP, નકર ઓપરેશન સિંદૂર તો આખા ગામને આવડતું જ હશે. ત્યારબાદ હાર્ડ કવાયત ક્યાં યોજાઈ રહી છે? તો માલદીવમાં યોજાઈ રહી છે અને ભારત અને માલદીવ વચ્ચે યોજાય છે. તો ભારત ગાઢબંધતા પ્રાદેશિક સંરક્ષણને સંબોધક અને માનવવાદી સહયોગ પ્રત્યે પ્રતિબદ્ધ દર્શાવતા INS શારદા 4 મે 2025ના રોજ જે માલદીવના માફિલા ફૂલ છે ને એટેલો પર સંયુક્ત માલદીવાલ સહાય અને આપત્તિ રાહત એટલે કે હાર્ડ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. અને માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ દળ સાથે આ દ્વિપક્ષીય કવાયત 10 મે સુધી ચાલવાની છે, જે હિન્દ મહાસાગરીય ક્ષેત્ર, દરિયાઈ સહયોગ અને ભારતના વ્યવહારાત્મક દૃષ્ટિકોણ રેખાંકિત કરવાનું છે. તો ખાસ કરીને ભારત અને માલદીવ વચ્ચે થાય છે આ કવાયત. માલદીવની વાત કરીએ તો મૂડી જે માલે છે, એટલે અને ચલણ તો કે માલદીવ રૂપિયો છે. સોરી, એનું કેપિટલ માલે છે અને પ્રમુખ તો કે મોહમ્મદ મુઇઝુ છે. અને ભારત આ સિવાય તો કે એક્યુવેરિક એક્સરસાઇઝ અને એક્થ્રા એક્સરસાઇઝ ભારત અને માલદીવ વચ્ચે થાય છે. દોસ્તી પથાઈ એ શ્રીલંકા, માલદીવ અને ભારત 3 ભાગ લે છે. તો આ એટલી કવાયતો કરે છે માલદીવ સાથે. ત્યારબાદ ભારત ક્યારે ક્વાડ સમિટનું આયોજન કરશે? તો 2024માં તો કરવાનું હતું, પણ અમેરિકા કે અમે કરી લઈએ, તો હવે ભારત 2025માં આ કવાયતનું આયોજન કરવાનું છે. તો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ચતુર્ભુજીય સુરક્ષા સંવાદ અથવા તો ક્વાડ એનું નામ છે, જે ભારત આનું આયોજન કરશે 2025નું. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 મે 2025ના રોજ ઓસ્ટ્રેલિયાના જે હમણાં નવા પ્રધાનમંત્રી આવ્યા ને એન્થોની આલ્બેનિઝમ, એને ફોન કરી અને માહિતી આપી જે આવવાના છે 7મી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે. અને આમંત્રણય મળી ગયું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. જાપાનમાંથી આવવાના છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે હતા ને, એને ક્વાડની હિમાયત કરી હતી 2004માં. હિન્દ મહાસાગરીયમાં આવેલા સુનામી પછી તેનું ભવિષ્ય માટે આવી કુદરતી આફતોનો સામનો કરવા ઇન્ડો પેસિફિક ક્ષેત્રની મુખ્ય દરિયાઈ શક્તિ સંકલન માટે એક મંચ પ્રસ્તાવ મૂક્યો હતો. આ કેન્એ તો કે પ્રધાનમંત્રી હતા જાપાનના શિન્ઝો આબે એન્એ. અને એના જ માનમાં ક્વાડ ઔપચારિક રીતે 2007માં અસ્તિત્વમાં આવ્યું હતું. 4 દેશો છે, જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. તો આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કોણે ગાઝા અને સુદાન યુદ્ધમાં જે ટ્રમ્પની હત્યાના પ્રયાસોને કવરેજ કરવા માટે એને પિક્સલ એવોર્ડ 2000થી એટલે કે 2024થી સન્માનિત કરવામાં આવ્યું છે. તો વોશિંગ્ટન પોસ્ટ છે ને એને સન્માનિત મળ્યું છે આ માટે. તો 2024માં પત્રકારત્વ માટે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને 4 પિક્સલ પુરસ્કાર મળ્યા છે. ધ ન્યૂઝ યોર્કને 3 પિક્સલ પુરસ્કારો મળ્યા છે, જેમાં ફ્લેન્ટાઇન કટોકટી અને UN સૈન્ય અને ગયા ઉનાળામાં જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાથી આ વગેરે વિષયોને કવરેજ કરવા માટેના એવોર્ડો મળ્યા છે. આ એવોર્ડોમાં વોશિંગ્ટન પોસ્ટને બ્રેકિંગ ન્યૂઝ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે,
જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાને આખી કવરેજ કરી હતી ને એના માટે. અને કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિસ્ટ દ્વારા આપવામાં આવે છે આ એવોર્ડ. ન્યૂયોર્કમાં 109મી આ વાર્ષિક આવૃત્તિ છે પિક્ઝલ પુરસ્કારની, જે જાહેર થઈ. અને આ 2024માં આ રિપોર્ટિંગ માટે 15 શ્રેણી અને સંગીત ને થિયેટર ને બધી ગણીને ટોટલ 23 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે, જે 1917માં સ્થાપના થઈ હતી ત્યારથી દર વર્ષે મળે છે. અમેરિકા દ્વારા અપાય છે, તો ખાસ કરીને યાદ રાખવી આ એવોર્ડ વિશે. ત્યારબાદ થ્રિસુર પૂરમ ઉત્સવ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો અથવા તો કયા રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે? તો કેરળમાં ઉજવવામાં આવે છે, યાદ રાખવું. તો થ્રિસુર પૂરમ એ કેરળનો સૌથી જીવિત અને અદ્ભુત મંદિર ઉત્સવ છે, જેમાંનો એક છે. તે દર વર્ષે થ્રિસુર જિલ્લામાં જે થેકિન્ડુકુ મેદાન આવેલું છે ને, ત્યાં વડકુલમ નામથનું મંદિર છે ને, ત્યાં યોજાય છે. અને આ એક ભવ્ય ઉજવણી છે જે કેરળના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સારનું મિશ્રણ કરે છે. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે, થ્રિસુર પૂરમ ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.